વિસાવદરની પેટા ચૂંટણી અંગે મોટા સમાચાર। આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો દાવો, કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે એવી આશા છે। વાવની ચૂંટણી વખતે જ કોંગ્રેસ સાથે નક્કી થયું હતું, વાવમાં અમે અમારી ફરજ નિભાવી છે। જે ફાઇનલ થયું હતું એ પ્રમાણે કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે। ખાલી પડેલી વિસાવદર વિધાનસભા બેઠક પર હજુ ચૂંટણી પંચે કોઈ ચૂંટણીની જાહેરાત કરી નથી, તેમ છતાં આપમાંથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડે તેવી જાહેરાત કરી દેવાય છે। અગાઉ વાવ પેટા ચૂંટણીમાં આપે ઉમેદવાર ઉભો નહોતો રાખ્યો। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું, બેઠક થયેલી, ફાઇનલ થયેલું કે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે, ત્યાં આમ આદમી પાર્ટીની ઉમેદવાર રાખે, અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે। આવી વાત એ સમયે થયેલી, અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન ને ફાઇનલ થયેલું કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે, એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે। અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો, એટલે અમને આશા છે, વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલા ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે, એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે। છેલ્લા 8 દિવસથી આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। અરવલ્લી જિલ્લાના આરોગ્ય કર્મીઓ પણ હડતાલ પર છે। ત્યારે ન્યૂઝ 18ની ટીમ ધનસુરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી જેની સ્થિતિ જાણવા પ્રયત્ન કર્યો। ત્યાં કર્મીઓ હડતાલ પર ઉતરી જતા વેક્સિન સહિતની કામગીરી અટવાઈ છે, તો આરોગ્યની સેવાઓમાં પણ ઉણપ ન આવે તે માટે હંગામી કર્મીઓને મૂકવામાં આવ્યા છે। રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર છે। આજે 8મો દિવસ છે, ત્યારે અરવલ્લી જિલ્લાની ધનસુરા તાલુકાનું જે શિકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે કે શું હાલ છે। અહીંયા આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર છે, અત્યારે શું સ્થિતિ છે, અહીંયા દર્દીઓ અહીંયા આવે છે તો એમના માટે શું આયોજન છે? ઓકે, અહીંયા આરોગ્ય કર્મચારી હડતાલ પર છે, પણ અમારે અહીંયા NHM સ્ટાફ, બધું સ્ટાફ હાજર છે, બરાબર। અહીંયા આગળ અમારી ઇમરજન્સી સેવાઓ બધી અમારી ચાલુ છે। ઇવન આજે અમારો મમતા દિવસ છે સોમવારે, તો મમતા ક્લિનિક પર અમારું ઇમરજન્સી સેવા પણ ચાલુ છે। ઓલ્ટરનેટિવ સ્ટાફ હાજર હોવાથી હાલ કોઈ તકલીફ પડી રહી નથી અમને।